બોલો મદન મોહનજી મહારાજની. અવાજ તો બરોબર આવે છે. એનો મતલબ એ કે બધા જાગતા છે અને જે કેવું હોય બધા સ્વીકારવા તૈયાર છે. જોરદાર, એકવાર જોરદાર તાળીઓ વગાડીએ આપણે બધા. હમણાં શ્યામ સ્વામી સાથે વાત થઈ. મારી સેવા મારા મદન મોહન મહારાજ. મારી સેવા, આ તો બોલવું પડશે, સ્લોગન છે આપણું. મારી સેવા મારા મદન મોહન મહારાજ. વાહ, તમે બધા જ જાણો છો એમ સ્વામિનારાયણ ભગવાને અહીંયા કીધું જે જે દેશે મંદિર કર્યા તે દેશને આવ્યા કામ. જે દેશે મંદિર કર્યા તે દેશને આવ્યા કામ. હવે સર્વે દેશને અર્થે એક બંધાવીએ સારું ધામ, એ ધોલેરા ધામ. અહીંયા જે ધોલેરામાં છીએ ને, આ એક જ એવું સ્થાન છે 6 ધામમાંથી કે જ્યાં બધાને પ્રેમ થાય છે. જ્યાં વડતાલના દેશમાં હોય, ભુજ પ્રદેશમાં હોય, અમદાવાદ દેશ પ્રદેશના હરિભક્તો હોય, પણ ધોલેરા સેવા કરવાની થાય તો કોઈની ના હોય, કોઈની ના હોય. એટલા માટે આ બધા સંતો છાતી કાઢીને કોઠારી સ્વામી બધા એમ કહી શકે અમે જે હરિભગતને કહીએ છીએ એ હરિભગત મદન મોહનજી મહારાજની સેવામાં પાછી પાની કરતા નથી. તો વાત એ પણ સાંભળજો, જેવી સેવા થાય છે ને એવો જ ઉત્સવ અને એટલી ઉદારતાથી કરવાનો છે. કેટલી ઉદારતાથી? એક પણ વસ્તુ કેલ્ક્યુલેશન વગર, સારામાં સ્ટાન્ડર્ડ સાથે, સારામાં સારી સુવિધા સાથે, સારામાં સારી વ્યવસ્થા સાથે. વીઆઈપી હરિભક્તો હશે, દેશ વિદેશના હરિભક્તો હશે, જે હશે બધાને આપણે રાજી કરવા એનું તાન આપણે મદન મોહનજી મહારાજ પાસે કરવાનું છે. અને એમાં જરૂર પડશે ગામડાના ભક્તોની, ગામડાના સ્વયંસેવકોની અને કાર્યકર્તાઓની. હવે વાત આવે છે કે સેવાથી આપણે ભગવાનને રાજી કરવા છે. તો અહીંયા બધી સેવાઓ છે, ભજન છે, સત્સંગ છે, સંતોએ બધાએ પોતપોતાની વાતો કરી. મારે એક વાત કરવી છે કે સેવા. તમે જુઓ, મહારાજ ગરીબો માટે, સામાન્ય માણસો માટે આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની જો સુવાસ હોય ને તો એ આ છે. તમે નહીં માનો, ઘણા બધા લોકોના મહેલો, મંદિરો, વ્યવસ્થાઓ બધું જ હોય, પણ આજે વડતાલ મંદિરની જે સેવા થાય છે ને, આ શ્યામ સ્વામી રાત્રે 2:30 વાગે ગરીબોને ધાબળા ઓઢાડવા જાય છે, એની સુવાસ આખા વિશ્વમાં છે. કે ભાઈ વડતાલ મંદિર કેશલેસ હોસ્પિટલ ચલાવે છે, એની સુવિધા છે. વડતાલમાં કેશલેસ હોસ્પિટલ, 1 લાખ સુધીના ઓપરેશન મફતમાં આપણા વડતાલમાં થાય. વિચાર તો કરો. હજી આપણે પાછળ હિંગળાજીયાના બધી જમીનો છે ને, ઉત્સવ પછી ત્યાં બધું આવું જ કરવું પડશે કે જ્યાં આપણા ધોલેરાના, આપણા ભાલ પ્રદેશના ગામડાઓના ભક્તોને અને આપણા ભાલ પ્રદેશના બાળકો માટે, એના ગામડાઓના યુવાનો માટે હોસ્પિટલની વ્યવસ્થાઓ આ બધું થાય, જેથી કરીને મદન મોહનજી મહારાજ બધાના હૃદયમાં પરમિનન્ટ છે અને વધારે બધાને આનંદ આવે. સારું, હવે આપણે શું કરવાના છીએ એ કહીએ. ગોકુલધામ નાર દ્વારા તમે બધા જાણતા જ હશો કે નાની મોટી સેવાઓ થતી હોય છે. આપણે ત્યાં ગોકુલધામમાં દિવ્યાંગો, જે લોકોના અકસ્માતમાં, ડાયાબિટીસમાં ને બધાના પગ કપાઈ જતા હોય છે, તો એ લોકોને અમેરિકન ટેકનોલોજીથી હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ, જે 18,000 થી 20,000ની કિંમતનો એક પગ બને એવું આખા ખેડા જિલ્લો એટલે એમાં વડતાલનો આખો વિસ્તાર, એમાં પહેલો કેમ્પ આપણે આખા ખેડા જિલ્લાનો નડિયાદમાં કચ્છ સત્સંગ સમાજનો પાર્ટી પ્લોટ છે. એ જગ્યાએ 17 અને 18 જાન્યુઆરીએ શનિવાર અને રવિવારે ઉત્સવ શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરા ધામ ઉત્સવ અંતર્ગત આ સેવા કરવાની છે. અને ખેડા જિલ્લાના 338 દિવ્યાંગોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. 338 દિવ્યાંગો આ ધોલેરાના ઉત્સવ નિમિત્તે ચાલતા થશે. અત્યારે રજીસ્ટ્રેશન એટલે પહોંચ્યું છે. તમે બધા એનો લાભ લઈ શકશો. એ માહિતી હતી. બીજું, ઉત્સવ અંતર્ગત ઘણી બધી સેવાઓ થવાના છે. બીજી બધી વાતો કરવા માટે એક ખાલી તમને એક ઝલક મળે એટલે કહું છું. આપણા ભાલના, સૌથી પહેલાં ભાલની પ્રાયોરિટી, એ પછી દૂરના જે દીકરીઓ જેના મા બાપ ના હોય, જે દિવ્યાંગ હોય, જરૂરિયાતવાળા હશે, એના બધા ક્રાઇટેરિયા કરવામાં આવશે. કોઠારી સ્વામીને બધા સંતો, વડતાલ આપણા ધોલેરા ધામના સંતો ક્રાઇટેરિયા કરશે. એ ક્રાઇટેરિયા પ્રમાણે નક્કી કરવામાં આવશે અને 200 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન મદન મોહનજી મહારાજના આંગણે ઉત્સવમાં થવાના છે. 1 લાખ સુધીનો કરિયાવર, મા બાપ વગરની દીકરીઓ હોય, દિવ્યાંગ દીકરીઓ હોય, એને કરિયાવર પ્રાપ્ત થશે. અને એ સાથે મહારાજને બ્રાહ્મણો બહુ પ્રિય હતા, તો 200 બ્રાહ્મણોને જનોઈ આપવામાં આવશે. દ્વિશતાબ્દી નિમિત્તે
આ બંને પ્રોગ્રામ છે એ ગોકુલધામ નાર દ્વારા અને એના ઉપક્રમે એટલે એ સેવાના માધ્યમથી કરવામાં આવશે. બીજું બધું નિઃશુલ્ક. હવે આપણે ધોલેરામાં જોઈએ છીએ એ રીતે મહારાજે તો બહુ અહીંયા સેવાની વાતો કરી છે. દેશ વિદેશના ભક્તો પણ ખૂબ અહીંયા સેવા કરી રહ્યા છે. હવે અહીંયા વાત થઈ એવી રીતે ડેઇલી દર્શન, ફેસબુક, વોટ્સએપ જેના પણ માધ્યમથી તમને કંઈ પણ મળે તો તમે બધાને જોડાવજો. એક વાત કરવાની છે, બધાને સંતોથી લઈ હરિભક્તોથી લઈ સાધુ નાના, અમે બધા બહુ નાના સાધુ છીએ. ધોલેરાના હરિવલ્લભ સ્વામી છે, અમે છીએ. અમે અહીંયા નાના એકદમ નાના ભગતો થઈને અહીંયા આવેલા, અહીંની સ્કૂલોમાં ભણીને તૈયાર થયા, મોટા થયા, સેવા કરવાનો લાભ મળ્યો. આ બધા સંતોએ અમને તૈયાર કર્યા. મારે એક જ પ્રાર્થના કરવાની છે કે મદન મોહનજી મહારાજના ઉત્સવની વાત પોઝિટિવ થવી જોઈએ, અને જે વાત એવી થવી જોઈએ કે આ ઉત્સવમાં મદન મોહનજી મહારાજને આપણે એવું યાદ રાખવાનું કે મારે ભગવાનને રાજી કરવા છે કે કોને રાજી કરવા છે, અને હું જે કરું એનાથી સરસ આ ઉત્સવને લાભ પ્રાપ્ત થવો જોઈએ. અને આપણે મદન મોહનજી મહારાજના દર્શન કરવા જઈએ ને ત્યારે મદન મોહનજી મહારાજ આપણું નામ કહીને કે આવો આવું બોલવા જોઈએ. એવું દિલમાં આમ થવું જોઈએ કે મને મહારાજ બોલાવે છે. તો આપણાથી એવી સેવા થવી જરૂરી છે. એ સેવા તમે બધા કરજો. આગામી 16 તારીખે પૂજ્ય મહારાજશ્રી સાથે અને વડતાલના સંતો સાથે આપણા ધોલેરા મંદિરના કોઠારી સ્વામી મારા ગુરુ હરિકેશવ સ્વામી આપણા મદન મોહનજી મહારાજના ઉત્સવનું આમંત્રણ દેવા ઓસ્ટ્રેલિયા પહેલી યાત્રા માટે જાય છે. ઓસ્ટ્રેલિયા જાય છે. ત્યાં સિડની, મેલબર્ન, પર્થ, એડિલેડ જેટલા પણ મોટા ત્યાં શહેરો છે ત્યાં મદન મોહનજી મહારાજના ઉત્સવનો ત્યાં બધાને આમંત્રણ દેવા જવાના છે. અને સાથે ઓસ્ટ્રેલિયાના ભક્તો પણ ત્યાં બધાને મેસેજ મળશે. એમાં બધા હરિભક્તો બધા સેવામાં જોડાશે. અહીંયા આપણે તો છે ને બહુ સરસ રીતે આપણને જે રીતે જેમ કે વઢે, ખીજે, બોલે, જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે બધા એમાં ભળી અને હળવા થઈને આ સેવા કરવાની છે. તમને ખ્યાલ હશે અત્યારે અહીંયા બધું ડેવલપમેન્ટ તો આપણું કેટલું ધોલેરા થઈ ગયું છે. હજી તમને આ દેખાય છે એનાથી પણ સારું અત્યારે એટલા બધા ઓર્ડરો થઈ ગયા. જેટલા પણ આપણા કેમ્પસમાં જેટલા પણ બિલ્ડિંગ દેખાય છે એ અંદર અને બહારથી સરસ કલર થઈને તૈયાર નવા થઈ જવાના, પાછા નવા જ છે, ફરીને નવા થવાના. આ તમે જે સુવિધાઓ જુઓ છો આવતા 3 મહિના પછી, એટલે અત્યારે એસી ને બધું છે જ, આપણું મશીનનું ટ્રાન્સફર થઈ રહ્યું છે. ઉપરના ભાગે મહારાજશ્રીનો સૌથી સારામાં સારો એટલે મહારાજશ્રી એવું બોલ્યા શ્યામ સ્વામી કે જેટલા પણ આપણા 6 ધામો છે એમાં મહારાજશ્રીના ઉતારામાં ધોલેરાનો ઉતારો એટલે બહુ દિવ્ય થવાનો છે. કારણ કે એટલું સરસ વ્યવસ્થા મહારાજશ્રીને પ્લાન બતાવ્યો, મહારાજશ્રી એટલે ખુશ થઈ ગયા કે શું વાત છે, એટલું સરસ મહારાજશ્રીને ગમે. હરિભક્તો દેશ વિદેશના આવ્યા હોય ને મળવું હોય એની બેઠક વ્યવસ્થાઓ, સાંખ્યોગી બહેનો આવે, માતુશ્રી પધારે તો એની વ્યવસ્થાઓ, બધું જ ડિટેલ વર્ક એટલું સરસ થઈ રહ્યું છે. તો એ થશે. આ સભા મંડપમાં પણ જે નાનું મોટું હજી કામ બાકી છે, એસીમાં જે છે ટ્રાન્સફર કરવાનું છે, એ બધું થશે. અહીંયા દેશ વિદેશના વીઆઈપી બીજા બધા હરિભક્તો આવે, ખૂબ સેવા કરતા હોય છે. આપણી પાસે ભોજનાલયની વ્યવસ્થા પણ સરસ થવા જઈ રહી છે. તો આ બધું જ હરિભક્તોની સેવાથી થાય છે અને આપણે પણ બધાએ જોડાવાનું છે. મારા ભાગે આવ્યું એ મારે કરવાનું છે. ખૂબ સરસ. બીજું, આવતી પૂનમે જે બધાએ વાત કરીએ, હવે કાર્યકર્તાઓ છે તો સભા પૂરી થયા પછી દરેક ગામના કાર્યકર્તાઓ, પુરુષો અને બહેનો, પુરુષોની પણ મિટિંગ અલગ થશે જે સંતો એટેન્ડ કરશે, અને બહેનો કાર્યકર્તાઓની મિટિંગ એક અલગ થશે જેમાં સાંખ્યોગી બહેનો કરશે. અને એ કાર્યકર્તાઓની પોતાના પ્રદેશમાં શું જવાબદારીઓ હશે અને ધોલેરાથી આપણે શું કામ કરવાના અને કેવી રીતે કરવાનું, અને એમને આવતી કામ કર્યામાં મુશ્કેલીઓ એની ચર્ચા સંતો સાથે કરશે. તો આવતી પૂનમે આપણો શાકોત્સવ ને બધું પૂર્ણ થાય એટલે 2:30 વાગે જે કાંઈ ટાઈમ નક્કી કરવામાં આવશે એ પ્રમાણે મિટિંગ પણ કરવામાં આવશે કાર્યકર્તાઓની. તો કાર્યકર્તા ભક્તો પણ ખાસ ધ્યાન રાખશે. હજી તો બહુ નાનું કાતવાનું છે, આપણે એટલું બધું કાતવાનું છે. અહીંયા બધા હરિભક્તો ઊભા હોય, બહેનો હરિભક્તોમાં બહેનો ઊભા હોય, કોઈ આવે એને તરત બેસાડે, વડીલ કોઈ હોય એને હાથ પકડીને લઈ જાય, કોઈ દિવ્યાંગ આવ્યા હોય, કોઈ વડીલ આવ્યા હોય ચાલી ના શકે એને વ્હીલચેરમાં લાવવામાં આવે. તમે બધા ઉતરો ત્યારે ચંપલ જોજો તમે કેવા ગોઠવ્યા છે. તમે બધા ખાલી આમ જોજો, મોબાઈલ હોય તો ફોટો પાડજો. એકદમ સરસ બહેનો ભક્તોના લાઈનમાં હોય, 2 બહેનો ઊભા રહી જાય અને કે તમે પ્લીઝ અહીંયા લાઈનમાં મૂકો ને ચંપલ. આપણા હરિભક્તો હોય એ લાઈનમાં ચંપલ મૂકે. કેટલી સુંદરતા, દિવ્ય. આ તો સ્વામિનારાયણ ભગવાનની, મદન મોહનજી મહારાજની કોલેજ છે. આ કોલેજમાં આપણે જેટલું કામ કરીએ એટલું ઓછું છે. આપણને અહીંયા શીખવા સમજવા બધું મળે.
પછી તો તમારા ગામમાંથી અહીંયા તમે એમ કહેશો કે અહીંયા પૂનમમાં આપણે અહીંયા પૂજા પેટી આપવી છે, કાર્યકર્તા તમે એમ કહેશો કે આજથી પૂજા કરવી છે, તમે કહેશો 1000 તો 1000 અહીંથી પૂજા પેટીઓ બધાને નિઃશુલ્ક રીતે આપવામાં આવશે, જેને જેને પણ જોઈતી હોય. તમને એમ લાગે આ ગામમાંથી હરિભક્તોએ કંઠી ધારણ કરવી છે, સંતો અહીંયા સભા પૂરી પછી કંઠીઓ પહેરાવશે, જે જોઈશે તે. આ તો છે ને મદન મોહનજી મહારાજનો દરબાર છે, આપણે ખુલ્લા મનને લૂંટવાનું છે. બહુ સરસ સમય થઈ ગયો છે, તમને બધાને ભૂખ લાગી હશે શિયાળાની. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.